હેલો, ગુડ મોર્નિંગ. ઓમ નમો નારાયણ. જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મજામાં દેશો. તો જો આજે અમે એક નવા લોક સાથે પાછા આવી ગયા છીએ અને આજનો દિવસ આખો દિવસ અમારી સાથે જોડાયેલા રહેજો, તમને વધારે મજા આવશે. અમારા જીયાનભાઈ, જેનિશભાઈની ધમાલ મસ્તી. આજે અમારા જીયાન અને જેનિશના પપ્પાને છે રજા કામ ઉપર, એને કંઈક કારખાને લાઇટ ને એવું કંઈક નહોતું ને એટલે એને કામે છે રજા. તો જીયાના પપ્પા અને જીયાન બે હુતા છે અને બા અને જેનિશ કાંઈક અંદર કરે છે. તો જેનિશભાઈ તો કાંઈક લઈને આવ્યા અહીંયા. શું છે તને માથન ભાવે? હે કેમ ખાવાનું હોય? મને આપીશ? કેમ? હું તોફાન કરું છું. તોફાન તું કરે છો તો માખણ કેમ ખાવાનું? મને આપને થોડુંક. માખણ કોને બનાવ્યું? બાએ બનાવ્યું. અને બા ક્યાં છે? રસોડામાં. રસોડામાં છે બા? મને આપને એક આપ, થોડુંક આપ. કેમ? હું તોફાન નહીં કરું હવે. હું હવે તોફાન નહીં કરું. મને થોડુંક માખણ આપને. બા કેમ ગયા? બા પાસે જાય. હાલો. બા શું કરે છે? જય માતાજી મમ્મી. જય માતાજી. ઓમ નમો નારાયણ. કેમ છે યુટ્યુબ ફેમિલી? બધા એને સારું છે. માતાજી હોની મનોકામના શું કરતો તમે? તો જો મેં મલાઈ હતી તે ઝેરી ને હવે થોડુંક માખણ ઉકાળવા ઓલે લઈને ગયો ને બહાર માખણ. એમાં જેનિશભાઈને માખણ ભાવે ને તો એ બાજુમાં આવીને બેસી જાય કે મને માખણ આપજો એમ. બધાને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. જેનિશનું મોઢું જોવું હોય તો ચાલે લે માખણ ખાધું જોઈ લે. એમ પણ થોડું ખવાય. સમસીથી ખવાય દીકો. બાપરે. હવે બતાય તાર મોઢું બતાય આમ જોતો. અત્યારે અમારે થોડી ખાડી હતી તો થોડી ખાડી મેં પૂરી કરી. મેં કીધું લે હવે જેનિશભાઈ ને જીલુભાઈ નાવા ધોવા કંઈક કરશે. હે મમ્મી તો ગરમી કેવી પડવા માંડી કા મમ્મી પાછી? આજકાલ તો બહુ તડકા પડવા મળ્યા છે. હવે અસલ ઉનાળો જ લાગે આપણને. કેવા પણ તો બહાર તો નીકળવું ન થાય. બહાર જવું હોય તો અત્યારમાં જઈ આવાય ને બહુ લાગે તો 5 વાગ્યા પછી જવાય. બાકી તો તડકા કેવા પડે, ક્યાંય જવું હોય તો વિચાર કરવો પડે. એમાં જેનિશભાઈ જો ગોળ ગોળ ફરે છે. માખણ નીચે બેસીને ખવાય બેટા. નીચે બેસીને ખવાય બેટા. તમારા જીયાન ને જેની જે તૈયાર થઈ ગયા ને તૈયાર થઈને સ્કૂલ જવા માંડ્યા સીધા 9. જીયાનભાઈ 11 વાગે જાગ્યા. 11 વાગે જાગી નાસ્તા પાણી કરીને સીધા સ્કૂલ. આજે એના પપ્પા એને સ્કૂલે મૂકવા જાય છે. ઓમ નમો નારાયણ. જય માતાજી. હાલો બેસી જાઓ જીયાનભાઈ. ભલે ના આવતો. હાલો આવીએ. બાય. તાર રૂમાલ હાલે. બાય. જીયાન ને જેની સ્કૂલે વહી ગયા છે ને અત્યારે બનાવી નાખી છે અમે રસોઈ. હવે રસોઈમાં બનાવ્યું છે દાળ ભાત શાક રોટલી અને હું બનાવું છું રોટલી. હાલો બધા રોટલી બનાવવા. જમવા પછી આવશું, પહેલાં રોટલી બનાવવા હો. અને આમાં છે ને એક નવીન આઈટમ બને છે. એના પપ્પા કે ખમણ લાવીને સ્ટીમ કરી કે એમ સ્ટીમ કરીને ભાણું. જો અમારે આવી ગયા ખમણ. જોવા કેવા અમે ખમણ બનાવ્યા છે. તો કહીને આવો બધા ખમણ ખાવા. અને આજનો દિવસ કંઈક અમારો આવો રહ્યો છે. તો જય માતાજી. ઓમ નમો નારાયણ. વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર ને? બાય બાય.